સૂત્રાપાડા શહેરમાં કારડિયા રાજપૂત સમાજના 12મો સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયેલ હતો। રાજપૂત સમાજના પ્રમુખ શ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સમૂહ લગ્ન કાર્યક્રમમાં સૂત્રાપાડા કારડિયા રાજપૂત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। કારડિયા રાજપૂત સમાજના વડીલો યુવાનો બહોળી સંખ્યામાં આ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાયા હતા, જેમાં 16 નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। સૂત્રાપાડા કારડિયા રાજપૂત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। ક્રાંતિકારી, હકારાત્મક અને સ્મૃતિભર્યા નિર્યાયને બિરદાવવા જ્ઞાતિજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કારડિયા રાજપૂત સમાજ સમસ્ત કારડિયા રાજપૂત સમાજના સમૂહ લગ્ન સમિતિ જે સૂત્રાપાડાની નવયુવાનોની સમિતિ છે તેના દ્વારા દર વર્ષે વસંત પંચમી સિવાય તારીખ નહીં, અમારું નક્કી છે કે વસંત પંચમીને દિવસે અમારા સમૂહ લગ્ન સૂત્રાપાડા મુકામે થાય છે। એ અનુસંધાન આ 12મા સમૂહ લગ્ન યોજવામાં આવ્યા। આજે 16 લગ્ન, 9 દંપતી આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ સમાજના જ્ઞાતિજનો સાથે મળી આ સમૂહ લગ્નને સફળ કરવા માટે સૌ કોઈ હાજરી આપે છે અને કારડિયા રાજપૂત સમાજમાં શિક્ષણ અને દીકરીઓનું શિક્ષણ આજે કોઈ પણ સમાજ 21મી સદીમાં શિક્ષણને જ પ્રોત્સાહન આપે છે, પણ કારડિયા સમાજે પણ આજે શિક્ષણમાં એક મોટી ક્રાંતિ કરી છે। આ ક્રાંતિ એટલી બધી છે કે આજે કોઈ પણ ઘરની અંદર દીકરો કે દીકરી જન્મે તે ગ્રેજ્યુએટ સિવાય ઓછામાં ઓછું ભણતર નથી, એવો ગૌરવ હું અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજનો પ્રમુખ છું, એ નાતે મને પણ ગૌરવ છે। અને આવનારા દિવસોમાં સમાજમાં કુરિવાજોને તિલાંજલિ, આજે કિરિયાકાંડનો પછી 12મે દિવસે જમણવાર મોટું થતું એ બંધ થઈ ગયું છે। આજે તમે સમૂહ લગ્નમાં લોકો વધારે જોડતા જાય છે। આજે અન્ય જે કુરિવાજો અને શિક્ષણમાં પ્રતિજ્ઞાથી સામાન્ય મજૂરી કરતો માણસ તો પોતાના દીકરા દીકરી માટે સમર્પિત એને ભણતર આપે છે ને આજે હર ડૉક્ટર, વકીલ, આઈએએસ, આઈપીએસ કે યુપીએસસી કે દરેક સેમેસ્ટરમાં અમારા કારડિયા સમાજના કોઈ પણ ઓફિસ એવી નહીં હોય કે અહીંયા કારડિયા રાજપૂત સમાજની દીકરીઓ કે દીકરી નોકરી ન કરતી હોય। આ સુધી પહોંચ્યા છે। આવનારા સમયમાં કારડિયા રાજપૂત સમાજની 21મી સદી એ કારડિયા રાજપૂત સમાજની બને એવી આજે મેં પોતાને સમાજને આકલ કરી છે।